મિથુન રાશિમાં થશે બુધનો ઉદય। આ 5 રાશિના જાતકો બની શકે છે માલામાલ। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, નોકરી અને વ્યવસાય માટે જવાબદાર ગ્રહ બુધ 27 જૂને સવારે 7:22 પોતાની જ રાશિ મિથુન રાશિમાં ઉદય પામશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ સૂર્યની નજીક આવે છે ત્યારે તેની શક્તિઓ નબળી પડી જાય છે અને અસ્ત થઈ જાય છે, પરંતુ જ્યારે તે ગ્રહ સૂર્યથી દૂર જાય છે ત્યારે તેનો ઉદય થાય છે। તો આવી સ્થિતિમાં બુધ જ્યારે તેની પોતાની રાશિમાં છે ત્યારે સારું બળ પ્રાપ્ત થશે, જેનાથી દેશ દુનિયાને ફાયદો થશે અને વૃષભ, મિથુન, સિંહ સહિત આ 5 રાશિઓની કિસ્મત ચમકવા જઈ રહી છે। તો ચાલો જાણીએ કઈ રાશિઓને લાભ આપશે અને શું શું લાભ આપી શકે છે ઉદિત થયેલા બુધ 27 જૂનથી। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો। સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બ, વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો, બુધ તમારી રાશિથી બીજા સ્થાને ઉદય પામશે। આ સમય દરમિયાન તમને તમારા પ્રયત્નોમાં સારી સફળતા મળશે અને તમે તમારી જાતને સાબિત કરવામાં સફળ થશો। બુધ ગ્રહના શુભ પ્રભાવને કારણે અઢળક ધન કમાવાની સાથે સાથે તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો। નોકરી કરતા લોકોની કારકિર્દીમાં સારી પ્રગતિ થશે અને તેમને પગાર વધારાની ઘણી તકો મળશે। તે જ સમયે ઉદ્યોગપતિઓ પોતાની મજબૂત સ્થિતિમાં જોશે અને અન્ય કોઈ વ્યવસાયમાં પણ રોકાણ કરી શકે છે। હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિ। બુધનો ઉદય મિથુન રાશિના જાતકો તમારી રાશિમાં પ્રથમ સ્થાનમાં થવા જઈ રહ્યો છે। આ રાશિના લોકો માટે બુધ પ્રથમ અને ચોથા ઘરના સ્વામી છે। આ સમય દરમિયાન તમારી ખુશી અને સંતોષમાં વધારો થશે। તમે મકાન અથવા વાહન ખરીદવામાં રોકાણ કરી શકો છો। વેપાર અને નોકરી બંનેમાં લાભની તકો મળશે। તમને આવકના નવા સ્ત્રોત પણ મળશે અને પૈસા બચાવવામાં સફળતા પણ મળશે। જો પારિવારિક જીવનમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો છે તો આ સમયગાળા દરમિયાન સમાપ્ત થતો જણાશે। વૈવાહિક જીવનની વાત કરીએ તો તમે તમારા જીવન સાથી સાથેના સંબંધોને મજબૂત કરવામાં સફળ થશો। હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિ। બુધ ગ્રહ સિંહ રાશિના જાતકો તમારી રાશિથી 11મા ભાવમાં સ્થાન પામવા જઈ રહ્યા છે અને સિંહ રાશિના લોકો માટે બુધ બીજા અને 11મા ઘરના સ્વામી છે। તો આ સમયગાળા દરમિયાન સિંહ રાશિના લોકોના આત્મવિશ્વાસમાં સારો વધારો થશે અને તેઓ દરેક કામમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે। તમારા વ્યવસાયમાં સારો નફો થશે અને તમે એક ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થશો। ઘણા પૈસા કમાવા ઉપરાંત તમને પૈસાની બચત પણ કરી શકશો, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે। આ સમયગાળા દરમિયાન તમને વિદેશ જવાની તક મળી શકે છે અને તમારા અટવાયેલા પૈસા પાછા પણ મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે। હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિ। તુલા રાશિના જાતકો તમારી રાશિથી 9મા ભાવમાં બુધનો ઉદય થવા જઈ રહ્યો છે અને તુલા રાશિના લોકો માટે બુધ 9મા અને 12મા ઘરના સ્વામી છે। આ સમય દરમિયાન તમે તમારી જાતને કામના સંબંધમાં મજબૂત સ્થિતિમાં જોશો અને દરેક પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવામાં પણ સંપૂર્ણ રીતે સક્ષમ બનશો। આ સમય નોકરી કરતા લોકો ફક્ત તેમના કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમની કારકિર્દીને આગળ વધારશે, જેના કારણે તમે ખૂબ જ સંતુષ્ટ રહેશો। જો વૈવાહિક જીવનમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આ સમયગાળા દરમિયાન સમાપ્ત થશે અને તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળતા જણાશે। અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો, જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો। અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિ। કુંભ રાશિના જાતકો તમારી રાશિથી 5મા ભાવમાં બુધ રહેશે અને કુંભ રાશિ માટે બુધ 5મા અને 8મા ઘરના સ્વામી છે। તો આ સમય દરમિયાન તમારી બુદ્ધિ અને કુશળતાનું સ્તર વધશે। તમને વધારાના પૈસા કમાવાની તકો મળશે। આ સિવાય તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો। ગ્રહોના શુભ પ્રભાવને કારણે તમને વેપાર અને શેર બજારમાંથી સારો નફો મળી શકે છે। તમે ઉર્જા અને ઉત્સાહથી ભરેલા રહેશો, જેના કારણે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। પારિવારિક અને વૈવાહિક જીવન સારું રહેશે અને તમારા અધૂરા કામ પૂરા થતા જણાશે। તો મિત્રો, 27 જૂનથી
મિથુન રાશિમાં જ પોતાની રાશિમાં જ બુધ ગ્રહ ઉદય થવા જઈ રહ્યા છે, જેનો લાભ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ, મિથુન, સિંહ, તુલા તથા કુંભ રાશિના જાતકોને આ પ્રમાણે મળી શકે છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.